आशा की किरण। 32 વર્ષ પહેલા આપણી મુંબઈમાં કથા હતી, એની ઘેર ઉતારો હતો. તમને આશ્ચર્ય થશે, એ વખતે 1000 કરોડના માલિક કહેવાતા બાપા. કેટલા વર્ષ પહેલા? 32 વર્ષ પહેલા. સૌરાષ્ટ્રનો કિંગ. અત્યારે તો ઘણા બધા મોટા રૂપિયાવાળા થઈ ગયા, પણ ત્યારે સૌરાષ્ટ્ર નામ જ બાબુભાઈ કાઠિયાવાડી એટલે પડ્યું. સમજાણું? નામ જ બાબુભાઈ કાઠિયાવાડી એટલે પડ્યું. કાઠિયાવાડનો રાજા કહેવાતા, એટલી અમીરાઈ. પણ તેમ છતાં 6 વાગે તો ઘર છોડી દીધું હોય ધંધા માટે. સવારમાં 6 વાગે નીકળી જાય, સીધા ભુવનેશ્વર મંદિર, અને ત્યાં મંદિરે દર્શન કરીને સીધા 7 વાગે, 7:30, 7, સવા 7 ત્યાં તો પોતાની ઓફિસ સંભાળી લીધી હોય. ત્યારે એ બાપ સફળ થાય. 8 વાગ્યા સુધી ગોદડું આઘું ન કરે ને હું તેની કામ છે કઈ? ત્યારે છોકરા સાંભળો છો તમે? એલા વાંચવું ને આલ આવે અને 80% લાવે, આવતા છે કોઈ દાડો. અને એવી દયા કરો કે નવરા બેઠા છે સિંહાસનમાં. એ તો વહેલો જાગીને વાંચે, મોડી રાત સુધી વાંચે, અને વાંચ્યા પછી પણ પાછો એને મનોમંથન કરે. એના ભેગા ઠાકોરજી ભળે, એની ભેગા ઠાકોરજી ભળે. બાકી આટા મારી કરો રાખ ઠાકોરજી ભળે. ઠાકોરજી ભળવાનું મન થાય તો આનેથી છટાર્યો, કારણ કે આની ભેગો ભળીશ તો બધા આટા મારવા મળશે, કોઈ નહીં વાંચે. એટલે ઠાકોરજી પુરુષાર્થ કરનારની સાથે જ ભળે. માટે અહીંયા બેસી સાંભળાને કહું છું, ઘરે બેસી સાંભળાને કહું છું, કોઈ પણ માર્ગમાં જેને સફળતા પ્રાપ્ત કરી હોય, મહારાજે બહુ અદ્ભુત વાત મધ્યના 12માં લખી. મહારાજ કે હજારો કરોડો સાધનો છે, કરોડો સાધનમાં શ્રેષ્ઠ સાધન કહ્યું તો પુરુષાર્થ સર્વ કરતા શ્રેષ્ઠ સાધન મોક્ષના પથનું છે. મહારાજ પોતે બોલ્યા. બોલો, કરોડો સાધનોમાં એક પુરુષાર્થ, એક મહેનત. મહેનત વિના કશું જ મળતું નથી. માટે કોઈના આશીર્વાદને આશાય ન રહેવું. સાંભળ્યું? લાગી જવું મહેનત કરવા. અને ભૂલતાની આશીર્વાદ માગવાની ચીજ નથી. એ તો બાપ અંતરની હૃદયની ઉર્મી છે. તમે લાગી જશો ને તો ઓટોમેટિક આશીર્વાદ પ્રાપ્ત થઈ જશો, ઓટોમેટિક આશીર્વાદના પાત્ર થઈ જશો. માટે બધા વિદ્યાર્થીઓને ખાસ કહું છું, ખૂબ મહેનત કરજો, ખૂબ દાખલો કરજો. લક્ષ્ય હોવો જોઈએ કે આ ફેરી મારે આટલા પર્સન્ટેજ તો લાવવા જ, આટલે તો પહોંચવું જ. અને લક્ષ્યની સાથે તમે ચાલો ને ત્યારે તમને વાંચવાનું મન થાય, કાંઈક કાર્ય કરવાનું મન થાય, એને તો તાટા મારવાનું જ મન થાય. એક વિદ્યાર્થી મને થોડા દાડા પહેલા ફોન આવ્યો. મને કહે છે ને, મને બાકી બધું ગમે પણ જરા વાંચવું ન ગમે, તો છોડી દે ભણવાનું. મને કે ફરવા જવું હોય તો મને જરાય કંટાળો ન આવે. મેં તો આટા જ મારી ને.